जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आपनु हार्दिक स्वागत है। आ विडियो लेक्चर में आपणे जे आगळ भणी रह्या हता इकोनॉमिक्स तेमाज प्रकरण नंबर 4 पुरवठो बराबर। तो पुरवठानी बात करिए तो गया लेक्चर में आपणे व्यक्तिगत पुरवठो और बजार पुरवठो अने पुरवठाना अपवादो जोया हता। व्यक्तिगत पुरवठो तो तमने व्याख्या याद रहेवी जोईए, 2 मार्कनो सवाल हतो। एटले कोई एक उत्पादक एक ज फिक्स एक उत्पादक अथवा तो एक पेढ़ी पोतानुं उत्पादन करेलो माल ने तेने वेचवा माटे बजारमां मूके बराबर, तेने आपणे शुं कहीशुं व्यक्तिगत पुरवठो। कारण के एक जनो उल्लेख करवामां आव्यो छे ने कोई चोक्कस समये चोक्कस किंमते जे अलग अलग चोक्कस समय अने चोक्कस किंमते जे वेपारीओ बहुगुण एक करता वधारे वेपारीओ अथवा तो पेढ़ीओ बजारमां पोतानो माल वेचवा मूके ए पुरवठो जे अलग अलग व्यक्तिओनो पुरवठो छे एना सरवाळाने करीए तो कुल पुरवठो अथवा तो बजार पुरवठो मळतो हतो। एवी रीते आपणे अपवाद जोया केना पुरवठाना नियमना अपवाद के जे एवी वस्तुओ एवी बाबतो एवा विषयो के जे पुरवठाना नियमने शुं करावे छे खोटो ठहरावे छे। पुरवठानो नियम जोईए तो शुं छे, वस्तुनी किंमत वधे तो शुं थाय छे, वस्तुनो पुरवठो वधे छे, वस्तुनी किंमत घटे तो शुं थाय, वस्तुनो पुरवठो घटे छे। एनी साथे केवो धन संबंध छे, सीधो संबंध छे, एवो ए संबंध खोटो ठहरवानी बाबत छे एमां आपणे अपवादो जोया। एवी दुर्लभ वस्तुओ छे, जूनी प्राचीन वस्तुओ छे, एमां कोई हवे उत्पादन शक्य नथी, એટલે એ શું થયો પુરવઠાનો શું થયો અપવાદ થયો। એવી રીતે નાશવંત વસ્તુઓ છે, લીલા શાકભાજી, ઈંડા, માંસ, એવું બધું આપણે લાંબો સમય સંગ્રહી નથી શકાતો, તો હવે એની કિંમત વધે અથવા તો એની કિંમત ઘટે તો પણ એનો સંગ્રહ અથવા તો એનું ઉત્પાદન વધારી નથી શકાતું અથવા તો તેનું ઉત્પાદન ઘટાડી શકાતું નથી બરાબર। એ આપણે કાલે 2 પ્રશ્ન જોયા। આજે જે વચમાં આપણે પુરવઠા વિધેય અને જથ્થો અને પુરવઠા વચ્ચેનો જે તફાવત હતો એ પ્રશ્ન આપણે 2 જોવાના છે બરાબર, જે આપણે વચમાં છોડી દીધા હતા બરાબર। એટલે જેથી કરીને હવે આપણે સારી રીતે સારી સમજથી આપણે એને સમજી શકશું બરાબર। તો પ્રશ્ન નંબર 7 ટૂંક નોંધ લખો, પુરવઠા વિધેય 2 ગુણમાં પૂછાઈ શકે। કેટલા? 2 ગુણમાં પૂછાઈ શકે છે બરાબર। तो पहला पुरवठा विधेयनो अर्थ जेम मांगनो विधेय हतो एवी रीते पुरवठा विधेय पण छे। आमां बंनेनी व्याख्या थोड़ीक डिफरंट छे। मांगमां शुं हतुं, कार्य कारण संबंध हतो। जे मांगनी जे वस्तुनी मांग करे छे ग्राहको ए पुरवठाना जे मांगना जे असर करता परिबळो छे तेना लीधे कार्य एने जे पुरवठा मांगना परिबळो एनुं कार्य अने कारणथी शुं थती हती, वस्तुनी मांग थती हती। अहींया एवुं दर्शाववामां आवेलुं नथी। अहींया शुं छे तो ए जोईए, पुरवठा विधेय એટલે કોઈ પણ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક રજૂઆત। સાદું ને સિમ્પલ, તેમાં પણ ગાણિતિક રજૂઆત જ હતી પણ એની વ્યાખ્યા થોડીક શું હતો, અર્થ થોડોક ડિફરન્સ હતો બરાબર। તો અહીંયા તો સાદું ને સિમ્પલ આપી જ દીધું છે। શું કોઈ એક વસ્તુ ધારી લ્યો બરાબર, ઘઉં ધારી લ્યો તો એ વસ્તુ માટેના પુરવઠા, ઘઉંનો પુરવઠો, તેને અસર કરતા પરિબળો અહીંયા આપણે આપેલા છે તો પણ આપણે યાદ હોવા જોઈએ। પહેલા તો પુરવઠાને અસર કોણ કોણ કરે? વસ્તુની કિંમત, પછી ઉત્પાદનના સાધનો, પછી ટેકનોલોજીની કક્ષા, અને પછી શું હતું, ભવિષ્યના ભાવો અંગેની અટકળો અને અન્ય પરિબળમાં હું પેઢીમાં વધારો ઘટાડો બરાબર, વાહન વ્યવહારમાં સુધારો વધારો, રાજનીતિમાં સુધારો વધારો, એનાથી પુરવઠામાં શું થતું હતું, ફેરફાર થતો હતો। તો ઘઉં એટલે કે એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક રજૂઆત આપણે જે બધું જોયું એ કેવું હતું, શબ્દમાં જોયું। જેમ કે જો અહીંયા લખેલું છે વસ્તુની કિંમત બરાબર, એની ગાણિતિક રજૂઆત નથી, એને કોઈ આપણે સિમ્બોલ નથી આપ્યો પણ px એને આપણે શું આપી દીધો, સિમ્બોલ આપી દીધો, એટલે એ શું થયું, ગાણિતિક રજૂઆત। એવી રીતે
વસ્તુની કિંમત અને એને અસર કરતા પરિબળો એ સિવાયના અન્ય પરિબળો એને આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ એટલે એ શું થઈ ગયો? પુરવઠો પુરવઠાનો શું થઈ ગયો કહેવાય? વિધેય થઈ ગયો કહેવાય. હવે આગળ જોઈએ, વ્યાખ્યાને થોડુંક ડેફિનેશન આપીએ, વ્યવસ્થિત સમજીએ તો એવું કહેવામાં આવે છે કે વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ પુરવઠા વિધેય દર્શાવે છે. વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા પરિબળ, મેં જે 5 નામ લીધા તેને અસર કરતા પરિબળ, વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ, પુરવઠો અને પરિબળો વચ્ચેનો સંબંધ. કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો શું થાય છે? પુરવઠો ઘટતો તો. એવી રીતે ટેકનોલોજીની કક્ષા, સારી એવી ટેકનોલોજી આવે તો સારી ગુણવત્તાવાળી ઓછી કિંમતે આપણે વસ્તુનું શું કરી શકીએ? ઉત્પાદન કરી દઈએ. ઓછી કિંમતે ઉત્પાદન થાય તો નફો વધે, નફો વધતા શું થતો હતો? પુરવઠો વધતો હતો. એવી રીતે ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો શું થતું હતું? ઉત્પાદન ખર્ચ વધતો હતો, બરાબર. તો નફો શું થઈ જતો હતો? ઘટતો હતો. નફો ઘટે એટલે શું થઈ જાય? પુરવઠો ઘટી જાય, બરાબર. તો એ બધા શું કરે છે? પુરવઠાને અસર કરે છે. એ બંને વચ્ચેનો જે સંબંધ છે એને આપણે શું કહેવાનું છે? પુરવઠા વિધેય. તો અહીંયા એવું જ કહેવાનું છે કે પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ પુરવઠા વિધેય દર્શાવે છે. ને આપણે એને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ એટલે એને આપણે શું કહીશું? પુરવઠા વિધેય કહીશું. એટલે તેથી કહી શકાય કે વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું વિધેય છે. શું? વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વચ્ચે બંનેનો શું છે? સંબંધ છે. ત્યાંથી આપણે કહી શકીએ, તેથી કહી શકાય કે વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનું, કે આ જે 5 પરિબળો જોઈએ એ પરિબળોનું શું કહેવાય? વિધેય કહેવાય છે. એનાથી એ પરિબળોમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો પુરવઠામાં શું થતો હતો? ફેરફાર થતો હતો, બરાબર. તેથી પુરવઠા વિધેય વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે, બરાબર. પુરવઠા વિધેય શું દર્શાવે છે? અહીં આપણે બંનેની વ્યાખ્યા જોઈએ અથવા તો આપણે અસર કરતા પરિબળો જોઈએ તો શું દર્શાવે છે? કે પુરવઠા વિધેય વસ્તુ અને સેવાના પુરવઠો અને તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. વિધેય શું દર્શાવે છે? કે જે પુરવઠો છે, કોઈ પણ એક પ્રકારનો પુરવઠો છે, કોઈ એક વસ્તુનો પુરવઠો, સેવાનો પુરવઠો છે, તેને અસર કઈ રીતે કરે છે, તેના પરિબળો અસર કઈ રીતે કરે છે, તેમાં શું ફેરફાર આવે છે? કિંમત વધે તો પુરવઠો વધે, બરાબર. એવી રીતે ઉત્પાદન ખર્ચ વધે તો પુરવઠો ઘટે, અથવા તો ટેકનોલોજીની કક્ષા સારી એવી થાય તો પુરવઠો વધે, બરાબર. ભવિષ્યના ભાવોની અટકર એમ છે કે ભાવો વધવાના છે તો પુરવઠો અત્યારે કેવો થઈ જવાનો છે? ઘટી જવાનો છે. તો એ બંને કઈ રીતે અસર કરે છે? કેના પર? વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર. એ આપણે પુરવઠા વિધેય દર્શાવે છે, બરાબર. એને ગાણિતિક સ્વરૂપમાં આપણે શીખી લઈએ તો આપણે વધુ સમજ પડી જશે, બરાબર. તો અહીંયા સાદું અને સિમ્પલ પુરવઠા વિધેય એટલે શું? કે પુરવઠો અને તેના અસર કરતા પરિબળો વચ્ચેનો સંબંધ, અથવા તો એમ કહી શકીએ કે પુરવઠો કેના પર આધાર રાખે છે? તેના અસર કરતા પરિબળ પર આધાર રાખે છે, બરાબર. હવે પુરવઠા વિધેયનું ગાણિતિક સ્વરૂપ, બરાબર. તો SX કૌંસની બહાર F, PX, T, PF, PE અને U. જો અહીંયા X કેપિટલ છે, T કેપિટલ છે, P કેપિટલ છે, અહીંયા F સ્મોલ છે, બરાબર. આ બંને કેપિટલ છે. PF બંને કેપિટલ છે, P કેપિટલ છે, E સ્મોલ છે અને U, બરાબર. આ એનું શું થઈ ગયું? ગાણિતિક સ્વરૂપ થઈ ગયું. હવે અહીંયા આપણે જે સિમ્બોલ આપવામાં આવ્યા છે એ કોના સિમ્બોલ છે એ જોઈએ. તો SX એટલે કે X વસ્તુનો પુરવઠો, કોઈ એક વસ્તુનો પુરવઠો. આપણે હવે X વસ્તુ એને નામ આપી દઈએ એટલે સપ્લાય ઓફ X. ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? X વસ્તુનો પુરવઠો. F વિધેયની સંજ્ઞા, જે પુરવઠા વિધેય છે વિધેયની સંજ્ઞાને આપણે શું કહીશું? એક એટલે ફેક્ટરેશન, બરાબર. ફેક્ટરેશન, બરાબર. પછી PX, P કેપિટલ, X પણ કેપિટલ. X ની વસ્તુની કિંમત, જે વસ્તુનો પુરવઠો હતો તે જ વસ્તુની શું છે? અહીંયા કિંમત છે, પ્રાઇસ ઓફ X. એનો આપણે શું લીધો? X લીધો, બરાબર. T લીધો. T ટેકનોલોજીની કક્ષામાં સુધારો તો સારી ગુણવત્તાવાળી ઓછી કિંમત આપણે વસ્તુનું ઉત્પાદન કરતા હતા તો લેવલ ઓફ ટેકનોલોજી. એવી રીતે PF
ઉત્પાદનના સાધનોની કિંમત, ફેક્ટર પ્રાઇસ, બરાબર. ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધતો, તો ઉત્પાદન ખર્ચ કરે ઉત્પાદકને નફો શું થાય? ઘટે. નફો ઘટવાથી ઉત્પાદક શું કરે? પુરવઠો ઓછો કરી દે. બજારમાં વસ્તુ મૂકવાનું કેવું કરી દઈએ? ઓછું કરી દઈએ. એ પણ શું કરતું હતું? પુરવઠાને અસર કરતું હતું. એટલે ઉત્પાદનના સાધનો, ફેક્ટર પ્રાઇસ. એવી રીતે પીઈ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો એટલે કે આપણે શું એક્સપેક્ટેશન કરીએ કે ભવિષ્યમાં આ થવાનું છે, આ થશે, આ નહીં થાય, બરાબર. એવી એક્સપેક્ટેશન કરીએ તો ભવિષ્યના ભાવો વધવાના હોય, બરાબર. તો ભવિષ્યમાં નફો લેવા માટે અત્યારે ઉત્પાદક શું કરતો હતો? અત્યારે ઉત્પાદક શું કરતો હતો? પુરવઠો ઘટાડી દેતો હતો. હવે એવું થાય કે ભવિષ્યમાં શું ભાવ ઘટવાના છે, તો અત્યારે હાલ વર્તમાનમાં નફો લેવા માટે ઉત્પાદક શું કરતો હતો? પુરવઠો વધારી દેતો હતો. એવી રીતે યુ અન્ય પરિબળમાં પેઢીની સંખ્યા વધે તો પુરવઠો વધે. એવી રીતે વાહન વ્યવહાર જે રાજનીતિ છે, બરાબર, સરકારના નીતિ નિયમો છે, એમાં એને કઈ રીતે પુરવઠાને અસર કરતા હતા એ પણ આપણે જોયું. તો પુરવઠા વિધેય સાદો અને સિમ્પલ અર્થ, બરાબર, લખી નાખવાનો, અને પુરવઠા વિધેયનું જે ગાણિતિક સ્વરૂપ છે એ આપણે લખી નાખવાનું. ગાણિતિક સ્વરૂપમાં આપણે શું હશે? વસ્તુનો પુરવઠો હશે, બરાબર, એનો વિધેય હશે, પુરવઠા વિધેય થઈ ગયો, અને તેના અસર કરતા પરિબળો, જે આપણે અસર કરતા પરિબળો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયા હતા તે, અને એના ઉપરથી આપણે કહી શકીએ પુરવઠા વિધેય એટલે શું? પુરવઠો અને તેના અસર કરતા પરિબળો વચ્ચે બંનેનો સંબંધ, ને એ સંબંધ આપણે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવીએ અને આપણે શું કહીશું? પુરવઠા વિધેય કહીશું. હવે આગળનો પ્રશ્ન આપણે આગળ પણ જોઈ ગયા હતા, જ્યારે ચેપ્ટર શરૂ થઈ ગયો હતો ત્યારે જથ્થો અને પુરવઠો. જથ્થો આપણે ત્યારે શું શીખાતા કે કુલ ઉત્પાદનના કુલ જે વેચાણક્ષમ એકમો છે તેને આપણે જથ્થો કહેતા હતા, અને જે વેચાણક્ષમ એકમો છે તેમાંથી ઉત્પાદક ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વેચવાની, બજારમાં મૂકવાની, બજારમાં શું કરવા? વેચવા મૂકવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવતો હતો, તેને આપણે પુરવઠો કહેતા હતા. બંને વચ્ચેનો તફાવત પણ 2 ગુણમાં પૂછાય છે, બરાબર. એ પણ આપણે શીખી લઈએ. સાદું ને સિમ્પલ છે, ફટાફટ શીખી લઈએ તો ચાલશે. પણ વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય કે ન હોય તેવા વસ્તુના તમામ એકમોને પ્રમાણ એટલે જથ્થો. વર્તમાન કિંમત એટલે 25 રૂપિયા કિંમત છે. હવે તૈયાર હોય, વેચવાની તૈયારી હોય કે ન હોય? શું વેચવાની તૈયારી હોય કે ન હોય? આપણે વેચવાની તૈયારી 50 એકમ વેચવા છે, પ્લસ 50 એકમ ન અથવા તો ન હોય એટલે વેચવાની તૈયારી પણ નથી. તે તમામ એકમ એટલે ટોટલ કેટલો થયો? 100. એ તમામ એકમોનું પ્રમાણ એટલે શું થાય? જથ્થો. મેં તમને કીધું હતું એમ કુલ ઉત્પાદન હોય એને આપણે જથ્થો પણ કહી શકીએ છીએ, કે આને એટલે આપણે ઉત્પાદન કર્યો ને એ આપણા ગોડાઉનમાં પડ્યો છે ને આપણે જથ્થો એટલું કહેશું. હવે એમાંથી વેચવા હોય કે ન વેચવા હોય પણ તો એને શું કહેશું? જથ્થો. એવી રીતે પુરવઠાના કઈ રીતે કહેવાય? કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તે જ વસ્તુના એકમોનું પ્રમાણ એટલે પુરવઠો. અહીંયા વેચવાના એકમો અને ન વેચવાના એકમ બંને હોય. અહીંયા ખાલી ફક્ત શું હોય છે? વેચવાના એકમ. એટલે શું થાય? ખાલી 50 એકમ. એ શું થયું? આપણો પુરવઠો. મેં તમને કીધું હતું ને ચોક્કસ પુરવઠાની વ્યાખ્યા યાદ કરો કે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ઉત્પાદન કરેલા એકમોમાંથી બજારમાં મૂકવા માટે, બજારમાં વેચવા માટે શું ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે એને આપણે શું કહેતા હતા? પુરવઠો. એટલે કે અહીંયા ઉત્પાદન થયેલા છે, ઉત્પાદન એકમો છે, આપણી પાસે જથ્થો છે, તેમાંથી જેટલા એકમો વેચવા ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે કે આ કિંમતે આપણે બજારમાં વેચવા મૂકીએ છીએ તેને આપણે શું કહીશું? પુરવઠો. એટલે કે અહીંયા શું સાદીને સિમ્પલ વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય, અહીંયા વર્તમાન કિંમતે તૈયારી હોય કે ન હોય એ બધા એકમો શું છે? જથ્થો છે. ખાલી અહીંયા વેચવાની તૈયારી હોય, ખાલી વેચવાની તૈયારી હોય બજારમાં, એને શું કહીશું? પુરવઠો. બીજો પોઈન્ટ, દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. સાદું ને સિમ્પલ મેં તમને વ્યાખ્યા કીધી હતી કે દુકાનમાં કે ગોડાઉનમાં, કોઈ કંપનીનું ગોડાઉન છે અથવા તો કોઈ જથ્થાબંધ દુકાન છે, તેમાં વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે હાલો 500 એકમો છે અથવા તો 500 કિલો ઘઉં છે અથવા 500 ટન ઘઉં છે, એ શું થઈ ગયો? 500 ટન શું છે? ઘઉં છે. એ શું થઈ ગયો? જથ્થો. કારણ કે વેચાણ છે, આપણે એને વેચી શકશું, બરાબર. વેચાણક્ષમ એકમો એટલે 500 ટન ઘઉં, બરાબર. હવે
પુરવઠો કોને કહેશું કે દુકાન કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોમાંથી વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા પુરવઠો છે. આપણે આને 500 ટન વેચી તો દેવા જ છે, પરંતુ વર્તમાન કિંમતે આપણી તૈયારી હોવી જોઈએ, ઉત્પાદકની તૈયારી હોવી જોઈએ અને ઈચ્છા હોવી જોઈએ. આ શું થયું? શક્તિ થઈ. આપણે આગળ પણ ભણ્યા હતા. શક્તિ એટલે શું? આપણી પાસે કેટલા યુનિટ તૈયાર છે. તૈયારી એટલે શું? આપણે એમાંથી કેટલા મૂકશું? 500 માંથી 300 ટન ઘઉં. એવું શું થયું? આપણી તૈયારી થઈને. ઈચ્છા તો આપણી હોવી જોઈએ. જો આપણી ઈચ્છા હોય બરાબર કે 300 ટન આપણે ઘઉં વેચવા મૂકવાના છે, તો એને આપણે શું કહીશું? પુરવઠો. ને આપણી પાસે શક્તિ એટલે કે આપણા ગોડાઉનમાં જેટલો માલ પડ્યો છે એ આપણે શું થઈ? શક્તિ. એટલે કેટલો છે? 500 ટન આપણી પાસે શક્તિ એટલે કે એ જથ્થો છે. ને એમાંથી 300 ટન આપણે શું કરવાનું છે? તૈયારી દર્શાવી છે બજારમાં મૂકવાની, અને ઈચ્છા છે તેને આપણે શું કહીશું? પુરવઠો. એટલે કે દુકાન કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોમાંથી વર્તમાન કિંમતે હાલ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે વેચવાની તૈયારી દર્શાવી, ઈચ્છા દર્શાવી અને આપણે શું કહીશું? પુરવઠો કહીશું. હવે જથ્થો કોને કહેવાય? તો એટલે વ્યાખ્યા. હવે આપણે એની ડેફિનેશન અર્થ જોયો. હવે એની વ્યાખ્યા જોઈએ. જથ્થો ઉત્પાદન જેટલો હોઈ શકે કે તેથી ઓછો હોઈ શકે છે. બરાબર. અહીંયા આંકડા સાથે સમજાવું. જથ્થો ઉત્પાદન જેટલો હોઈ શકે. ઉત્પાદન આપણે રોજનું 500 એકમ કરીએ છીએ કે તેથી ઓછો હોઈ શકે. બરાબર. જથ્થો તેથી ઓછો પણ હોઈ શકે. 500 એકમનું આપણે ઉત્પાદન કર્યું એ આપણે જથ્થો જ કહેવાય. એ આપણે જથ્થો જ કહેવાનો. બરાબર. હવે 400 માંથી આપણે 500 માંથી આપણે 100 એકમ અથવા તો 300 એકમ અથવા તો 200 એકમ આપણે વેચવા મૂકી દીધા, બજારમાં મૂકી દીધો. આપણી પાસે વધ્યો કેટલા? 300 એકમ. એ પણ શું કહેવાય? જથ્થો કહેવાય. એટલે શું થયું? જથ્થો ઉત્પાદન જેટલો હોઈ શકે, જેટલું ઉત્પાદન થયું તેટલો પણ છે ને તેથી ઓછો પણ હોઈ શકે છે. બરાબર. એવી રીતે પુરવઠો ઉત્પાદનથી ઓછો. ઉત્પાદન કેટલું થયું? 500. હવે એમાંથી વેચ્યા કેટલા? 300. તો ઉત્પાદનથી ઓછો. ઉત્પાદન જેટલો. ઉત્પાદન કેટલું થયું? 500. વેચ્યા કેટલા? બજારમાં મૂક્યા કેટલા? 500. એટલે તેના જેટલો. અહીંથી અહીંયા ઓછો, તેના જેટલો. અને ઉત્પાદન કરતા વધારે. કેટલો બાળકો અહીં સમજાણો? ઉત્પાદન કરતા વધારે. ઉત્પાદન કેટલાનું થયું? 500 નું પ્લસ શું? 300 એકમ આગળના દિવસના આપણી પાસે જથ્થામાં પડ્યા છે. કેટલા? 300 એકમ. એટલે કેટલા થયા? 800 એકમ થયા, 800 ટન થયા. બરાબર. તો પુરવઠો છે ઉત્પાદન કરતા ઓછો પણ હોઈ શકે, ઉત્પાદન જેટલો પણ હોઈ શકે અને ઉત્પાદન કરતા પણ હોઈ શકે છે. અહીંયા પુરવઠો કે અહીંયા જથ્થો શું કહેવામાં આવ્યું છે? કે ઉત્પાદન જેટલો હોય અથવા તો તેના કરતા ઓછો હોય. પણ અહીંયા શું છે? તેના જેટલો પણ હોય, તેના કરતા ઓછો પણ હોય અને તેના કરતા વધારે પણ હોય છે. જથ્થો પુરવઠા જેટલો હોઈ શકે કે તેથી વધારે પણ હોઈ શકે છે. જથ્થો પુરવઠા જેટલો હોઈ શકે અથવા તેથી વધારે પણ હોય છે. જથ્થો કેટલો છે? 500 એકમ. પુરવઠો આપણે કોને કહીએ? બજારમાં મૂકીએ તેને. એટલે 300 એકમ અથવા તો 500 એકમ આપણે બજારમાં મૂકી દીધા. બરાબર. તો જથ્થો એ પુરવઠા જેટલો હોઈ શકે. કેનો પુરવઠો કેટલો છે? તેના જેટલો પણ છે અને તેથી વધારે પણ હોઈ શકે છે. તેથી વધારે પણ હોઈ શકે. આપણે ખાલી 300 એકમ જ મોકલીએ છીએ. આપણી પાસે જથ્થો કેટલો છે? 500 એકમ. એટલે 500 એકમ મૂકી દઈએ તો તેના જેટલો થઈ ગયો, અને 300 એકમ જ મૂકીએ તો તેના કરતા જથ્થો પુરવઠા કરતા શું થઈ ગયો? વધારે થઈ ગયો. હવે તેનાનું ઉલટું. પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે. કેટલો પુરવઠો? આપણે જથ્થો કેટલો છે? 500. હવે 500 એકમ આપણે બજારમાં મૂકી દઈએ તો શું થયો? એ પુરવઠો થઈ ગયો. એટલે તેના જેટલો હોઈ શકે અને તેથી ઓછો પણ હોઈ શકે છે. આપણે પુરવઠો કેટલો, જથ્થો કેટલો છે? 500. હવે તેમાંથી આપણે 300 એકમો બજારમાં મૂક્યા. એટલે શું થઈ ગયો? પુરવઠો થઈ ગયો. એટલે તેનાથી શું હોઈ શકે? ઓછો હોઈ શકે, પણ તેનાથી વધારે હોઈ શકતો નથી. આપણી પાસે 500 એકમો છે. કેટલો જથ્થો? બરાબર. હવે પ્લસ આપણે 600 એકમ પુરવઠો કરીએ તો તેનાથી વધુ થાય નહીં. બરાબર. તો આ બંને શું હતો?
જથ્થો અને પુરવઠા વચ્ચે બંનેનો તફાવત શું છે? જથ્થો એટલે શું કે વેચાણક્ષમ એકમોનું ટોટલ પ્રમાણ, કે આપણી પાસે એટલા એકમ પડ્યા છે જે આપણે વેચી શકીએ છીએ, બરાબર. અને પુરવઠો એટલે શું કે આપણે જે વેચાણક્ષમ એકમો છે તેમાંથી હાલની કિંમતે, વર્તમાન કિંમતે આપણે કેટલા યુનિટ બહાર બજારમાં મૂકવાના છે, આપણે એને આપણે શું કરશું? પુરવઠો કહેશું, બરાબર. 2 ગુણમાં માર્ક્સ પૂછાય, 2 ગુણમાં પ્રશ્ન પૂછાય તો આ 4 ડેફિનેશન લખી લેવાની. એવી રીતે અહીંયા હજી એક પણ છે, પણ એ નવનીતની છે એટલે તમારે કંઈ એની જરૂર નથી. નવનીતમાંથી લખવી હોય તો પણ તમે લખી શકો. શું? કિંમત વધતા પુરવઠો શું થાય છે? ઘટે છે. કેમ ઘટે? કારણ કે કિંમત વધતા જથ્થો શું થાય છે? ઘટે છે. કારણ કે જથ્થામાંથી બજારમાં વધારે એકમ મૂકી દેવામાં આવે, કારણ કે કિંમત વધી, નફો વધવાનો, એટલે એ ડેફિનેશન થયા. અહીંયા કિંમત વધતા પુરવઠો શું થવાની છે? વધવાની છે, બરાબર બાળકો. તો આ હતા આપણે આજના બંને પ્રશ્ન. પહેલા તો પુરવઠા વિધેય અને આપણે જથ્થો અને પુરવઠા વચ્ચેનો તફાવત, બરાબર. તો આ બંને જે સવાલ છે એમાં કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ સાધી શકો છો, બરાબર. જય અંબે.